હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 30 નવેમ્બર રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે. તો મિત્રો, આજે તારીખ છે 30 નવેમ્બર 2020. તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે કોલસાથી વિદ્યુત ઉત્પાદન કરનાર એટલે કે કોલસા દ્વારા વીજળી ઉત્પાદન કરનાર પ્રથમ અરબ ખાડી દેશ કયો બન્યો છે? અહીંયા શબ્દોને ધ્યાન રાખજો મિત્રો, કે શું કીધું છે? પ્રથમ અરબ ખાડી દેશ કયો બન્યો છે? તો એ તાજેતરમાં જ બન્યો છે યુએઈ. એટલે શું? તો એનું ફૂલ નામ છે યુનાઇટેડ અરબ એમિરાત. ઓકે, શું છે? યુનાઇટેડ અરબ એમિરાત. યુએઈનો મિનિંગ થાય છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો આ જ યુએઈની અંદર એવો પ્રથમ અરબ ખાડી દેશ બની ગયો છે યુએઈ, કે જે કોલસાથી વિદ્યુત ઉત્પાદન કરી શકે છે. હવે આપણે યુએઈ વિશે જાણી લઈએ. તો કેપિટલ શું છે? તો એની કેપિટલ છે આબુધાબી. ઓકે, અને આ જ આબુધાબીની અંદર વિશ્વનો સૌથી પ્રાચીનતમ મોતી જે છે એ મળી આવ્યો છે, એટલે કે જૂનામાં જૂનો મોતી મળી આવ્યો છે. કરન્સી શું છે યુએઈની? તો એ છે દિરહમ. ઓકે, અને આ જ યુએઈમાં દુબઈ આવેલું છે. તો દુબઈ જે છે એ દુબઈ એરપોર્ટ જે છે એ એક એવું એરપોર્ટ છે કે ઇન્ડિયન રૂપીને સ્વીકાર કરનાર, એટલે કે આપણા ઇન્ડિયાના જે રૂપિયા છે એને સ્વીકાર કરનાર વિશ્વનું પ્રથમ એરપોર્ટ બની ગયું છે દુબઈ. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ તો આ જે યુએઈ છે અને ઇઝરાયલ, બરાબર, તો એમણે તાજેતરમાં જ બંને દેશોએ પોતાની જે ઐતિહાસિક દુશ્મની હતી એને સમાપ્ત કરી છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. અને આ જ ઐતિહાસિક દુશ્મની સમાપ્ત કરવા પર આ દેશના બંને જે પીએમ છે, એટલે કે યુએઈના પ્રિન્સ ક્રાઉન, જેનું નામ છે ખલીફા બીજ જાયેદ અલ નિહાન. ઓકે, અને બીજા છે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ. તો આ બંનેને આવનારા વર્ષ 2021નો જે નોબેલ માટેનો શાંતિ પુરસ્કાર, પીસ એટલે શાંતિ, બરાબર, તો નોબેલ શાંતિ પુરસ્કાર છે 2021નો એના માટે નામિત કરવામાં આવ્યા છે. એની સાથે જ આ જે બંને દેશોની દુશ્મની હતી, ઐતિહાસિક દુશ્મની, તો આ બંને દુશ્મનીને સમજોતો કરાવવામાં જે યુએસએના એટલે કે અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ કોણ હતા? ડોનાલ્ડ ટ્રમ્પ. બરાબર, તો એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે આની અંદર, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પને પણ 2021નો જે નોબેલ શાંતિ પુરસ્કાર છે એનાથી સન્માનિત કરવામાં આવશે. તો યાદ શું રાખવાનું છે કે 3 લોકોને 2021નો જે નોબેલ શાંતિ પુરસ્કાર છે એનાથી સન્માનિત કરવામાં આવશે. કયા કયા? તો યુએઈના પ્રિન્સ ક્રાઉન, જેનું નામ છે ખલીફા બિન જાયેદ અલ નિહાન, અને ઇઝરાયેલના પીએમ, જેનું નામ છે બેન્જામિન નેતન્યાહુ, અને યુએસએ, બરાબર, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જે છે એના પૂર્વ પ્રેસિડેન્ટ, જેનું નામ છે ડોનાલ્ડ ટ્રમ્પ. તો આ ત્રણેયને 2021નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવશે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, અને યુએઈ રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ યાદ રાખી શકો છો કે યુએઈ દ્વારા જે પ્રથમ માર્સ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું, બરાબર, જેનું નામ છે હોપ. બરાબર, થોડા સમય પહેલાં જ યુએઈનું જે પ્રથમ માર્સ મિશન છે એને લોન્ચ કરવામાં આવ્યું હતું, જેનું નામ છે હોપ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. તો આટલી વસ્તુ અહીંયાથી તમારે ક્લિયર કરવાની છે, રાઈટ. નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં જ ભારતીય મૂળના કયા સંસદે વિદેશની ભૂમિ પર સંસ્કૃતમાં શપથ લઈને ઇતિહાસ રચી દીધો છે? એટલે શું? તો કે જે વ્યક્તિએ શપથ લીધા છે એ પોતે ભારતીય મૂળના છે, અને જે વિદેશ એટલે કે ફોરેન દેશ જે છે તેની સંસદમાં જઈને એમણે સંસ્કૃતમાં શપથ લીધા છે. બરાબર, તો એ છે ગૌરવ શર્મા, જે ક્યાંના છે? ભારતીય મૂળના છે, પરંતુ એમણે ન્યૂઝીલેન્ડની સંસદમાં સંસ્કૃત ભાષાની અંદર શું લીધા છે? શપથ લીધા છે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ગૌરવ શર્માએ ન્યૂઝીલેન્ડની ધરતી પર સંસ્કૃતમાં શપથ લીધા છે. તો ન્યૂઝીલેન્ડ વિશે જાણી લઈએ. કેપિટલ શું છે? તો એ છે વેલિંગ્ટન. ન્યૂઝીલેન્ડની કેપિટલ છે વેલિંગ્ટન, અને કરન્સી છે ડોલર. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને તાજેતરમાં ન્યૂઝીલેન્ડના બીજી વખત પ્રધાનમંત્રી બની ગયા છે, જેમનું નામ છે જેસિકા અર્ડર્ન. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને જે થોડા સમય પહેલાં જ વર્લ્ડ બેંક દ્વારા ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ રિપોર્ટ જાહેર કરાયો, એમાં ઓવરઓલ વર્લ્ડમાં ન્યૂઝીલેન્ડ ટોપ પર છે, પરંતુ ફક્ત ભારતની વાત થાય તો ભારતની અંદર આપણું આંધ્રપ્રદેશ રાજ્ય ટોપ પર છે. તો આટલું તમે યાદ રાખી શકો છો. ઓકે,
બીજી વાત કરીએ તો વિશ્વનો નવો જે 8મો ખંડ મળી આવ્યો છે એ ન્યૂઝીલેન્ડની બાજુમાં એટલે કે પડોશમાં જ મળી આવ્યો છે, જેનું નામ છે ઝીલેન્ડિયા. તો આ પણ તમે યાદ રાખી શકો છો. તમને બધાને ખ્યાલ છે અત્યારે આપણી પાસે ટોટલ 7 ખંડ છે વિશ્વના, ઓકે, અને નવો 8મો ખંડ પણ મળી આવ્યો છે ન્યૂઝીલેન્ડની પડોશમાં, જેનું નામ છે ઝીલેન્ડિયા. તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે અહીંયા ઓપ્શનમાં આપેલ બધા વ્યક્તિના નામ જે છે એ પોતે ભારતીય મૂળના છે, પણ વિદેશની ભૂમિ પર પોતે કંઈક ને કંઈક કર્યો છે. તો એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ, બરાબર. પ્રીતમ સિંહની વાત કરું તો સિંગાપોર જે છે તો સિંગાપોરના પ્રથમ વિપક્ષ નેતા બની ગયા છે પ્રીતમ સિંહ. પ્રીતિ પટેલ કોણ છે તો કે બ્રિટન દેશની કેબિનેટમાં ગૃહમંત્રી બનનાર ભારતની પ્રથમ મહિલા બની ગઈ છે. બીજી વાત કરીએ પ્રિયંકા રામકૃષ્ણન, તો પ્રિયંકા રામકૃષ્ણન ન્યૂઝીલેન્ડ કેબિનેટમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા બની ગયા છે. તો આટલી વસ્તુ તમે અહીંયાથી ક્લિયર કરી શકો. આપણે શું કીધું? ગૌરવ શર્મા, જેમણે વિદેશની ભૂમિ પર શપથ લઈને ઇતિહાસ રચ્યો છે, સંસ્કૃત ભાષામાં લીધા છે. આ છે કોણ છે? આ છે ગૌરવ શર્મા, ઓકે, અને એમણે જ સંસ્કૃતમાં શપથ લીધા છે ન્યૂઝીલેન્ડની સંસદમાં. તો આ પણ તમે યાદ રાખી શકો છો, ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં ભારતીય સેનાના નવા એન્જિનિયર ઇન ચીફ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ તાજેતરમાં જ નિયુક્ત કરવામાં આવ્યા છે હરપાલ સિંહને, ઓકે. તો અહીંયાથી તમે યાદ રાખી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે હરપાલ સિંહ, ઓકે. તો આ જે હરપાલ સિંહ છે એ લેફ્ટનન્ટ જનરલ છે, બરાબર, જે BRO છે, બરાબર. આ BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, તો એના ડાયરેક્ટર જનરલ હતા, ઓકે, હતા એમ કહું છું અહીંયા, અત્યારે છે નહીં, પરંતુ હવે નવા બની ગયા છે. એના માટેનો ક્વેશ્ચન પણ લીધેલ છે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જે આવશે આગળ એમાં જોઈશું એના વિશે, કારણ કે ડાયરેક્ટર જનરલ BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના હરપાલસિંહ હતા, પરંતુ હવે નવા નિયુક્ત કરવામાં આવ્યા છે. એ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈશું. અત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે અત્યારે તાજેતરમાં જે હરપાલ સિંહ છે એમને ભારતીય સેનાના એટલે કે ઇન્ડિયન આર્મીના નવા એન્જિનિયર ઇન ચીફ બનાવી દેવામાં આવ્યા છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે ઇન્ડિયન આર્મીના નવા ચીફ એન્જિનિયર બન્યા છે. તો ઇન્ડિયન આર્મી વિશે આપણે ડિસ્કશન કરીએ તો એની સ્થાપના થઈ હતી 1895માં, ઓકે. અને ઇન્ડિયન આર્મી ડે ક્યારે ઉજવાય છે? તો એ ઉજવાય છે 15 જાન્યુઆરીના રોજ, ઓકે. ઇન્ડિયન આર્મી જે છે તો આના ભારતીય સેનાના અધ્યક્ષ કોણ છે? તો એ છે મનોજ મુકુંદ નરવણે. તો આટલું તમે યાદ રાખી શકો છો, ઓકે. અહીંયાથી આપણે બધી વાત કરી લીધી. હરપાલ સિંહ જેમને નવા એન્જિનિયર ઇન ચીફ નિયુક્ત કરવામાં આવ્યા છે ઇન્ડિયન આર્મીના, ઓકે. અને આ જે ભારતીય સેના છે એના અધ્યક્ષનું નામ શું છે? તો કે MM નરવણે એટલે કે મનોજ મુકુંદ નરવણે, ઓકે. HS અરોરા કોણ છે? તો એ છે HS અરોરા જે છે એ વાયુસેના જે પ્રમુખ છે, બરાબર. તો ભૂલ થઈ ગઈ છે અહીંયા, તો કે વાયુસેનાના પ્રમુખ છે RKS ભદૌરિયા અને વાયુસેનાના ઉપપ્રમુખનું નામ છે HS અરોરા. અહીંયા ફરીથી ક્લિયર કહી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય, ઓકે. બધા ઓપ્શન વિશે સ્ટેપ વાઇઝ ડિસ્કશન કરી લઈએ એટલે તમને કન્ફ્યુઝન હોય તો ક્લિયર થઈ જાય, રાઈટ. તો નવા એન્જિનિયર ઇન ચીફ કોણ બન્યો છે ભારતીય સેનાના? તો એ બન્યા છે હરપાલ સિંહ. પછી વાત કરીએ RKS ભદૌરિયાની, તો એ બન્યા છે વાયુસેનાના પ્રમુખ, ઓકે. અહીંયા પ્રમુખ કહું છું. પછી HS અરોરા તો વાયુસેનાના ઉપપ્રમુખ છે, ઓકે. MM નરવણે તો કે MM નરવણે ઇન્ડિયન આર્મીના અધ્યક્ષ છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે અહીંયાથી બધા ઓપ્શન રિલેટેડ, ઓકે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં પગાર બુકે 2022 સુધી કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો એ બનાવ્યા છે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને. અહીં તમે જોઈ શકો છો મિત્રો, આ રીતની જે પગાર બુક હોય છે એના બ્રાન્ડ એમ્બેસેડર બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને બનાવી દેવામાં આવ્યા છે. તો હવે આપણે અહીંયાથી બ્રાન્ડ એમ્બેસેડર વિશે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો આ જે આયુષ્માન ખુરાના છે એમને થોડા સમય પહેલાં જ બજાજ આલિયાન્સ અને અર્બન ક્રુઝર જે છે એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. આમિર ખાનની વાત કરીએ તો જે સિએટ એક ટાયરની બ્રાન્ડ છે, તો એના તેમજ વેદાંતુ એક ઓનલાઈન ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે. તો આ બંનેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે આમિર ખાનને. જ્યારે શાહરૂખ ખાનની વાત કરું તો ઓપ્શનમાં આપેલ બધા વ્યક્તિ બોલિવૂડ એક્ટર છે, તમને બધાને ખ્યાલ છે, ઓકે. શાહરૂખ ખાન જે છે એમને બાયજૂઝ એપ આ પણ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, બરાબર, ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે. તો આ બાયજૂઝના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાનને બનાવવામાં આવ્યા છે. તો આટલી વસ્તુ તમે બ્રાન્ડ એમ્બેસેડર રિલેટેડ યાદ રાખી શકો, ઓકે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે આવનારા 6 મહિના સુધી હડતાલ પર પ્રતિબંધ મૂકવા એસ્મા લાગુ કર્યું છે?
તો એ તાજેતરમાં જ લાગુ કર્યો છે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, એસ્માનું ફૂલ નેમ તમને અહીંયા આપેલું છે, ધ એસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ. ઓકે, અહીંયાથી તમે નોટ્સ કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. એસ્માનું નામ છે ધ એસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ. હવે આ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ. ઓકે, તો ઉત્તર પ્રદેશે લાગુ કર્યું છે એસ્મા. આપણે હમણાં જ જોયું, એસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ. ગુજરાતીમાં કહીએ તો આવશ્યક સેવા સંરક્ષણ અધિનિયમ. હવે આ જે એસ્મા છે, આ હડતાલને રોકવા માટે આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે. તમને બધાને ખ્યાલ છે મિત્રો, કોરોના મહામારી દરમિયાન હડતાલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આવનારા 6 મહિના સુધી. ઓકે, એટલે કે આ એસ્મા અધિનિયમ અંતર્ગત વધુમાં વધુ આવનારા 6 મહિના સુધી આ જે એસ્મા એક્ટ છે એને લાગુ કરી શકાય છે. અને જો આ દરમિયાન પણ કોઈ પણ વ્યક્તિ હડતાલ લાગુ કરશે, એટલે કે હડતાલ પર ઉતરશે, તો એ વ્યક્તિને દંડનીય ગણવામાં આવશે, એટલે કે એ વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવશે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. કોરોના સંક્રમણને વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ દ્વારા કે આવનારા 6 મહિના સુધી હડતાલ પર પ્રતિબંધ મૂકવો જોઈએ એસ્મા એક્ટ દ્વારા. ઓકે, અને એસ્મા એક્ટ લાગુ કર્યો હોવા છતાં કોઈ વ્યક્તિ હડતાલ પર ઉતરશે તો એની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઉત્તર પ્રદેશે કર્યું છે તો એના વિશે ડિસ્કશન કરીએ. કેપિટલ શું છે? તો કેપિટલ છે લખનઉ, અને લખનઉ જે છે એ ગોમતી નદીના કિનારે આવેલું છે. ઓકે, મુખ્યમંત્રી કોણ છે? તો યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, જે મધ્યપ્રદેશના રાજ્યનો રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે. બીજી વાત કરીએ તો ઉત્તર પ્રદેશ જે છે ત્યાંથી લોકસભાની સીટો સૌથી વધુ હોય છે 80 જેટલી, રાજ્યસભાની સીટો હોય છે 31. ઓકે, અને તાજેતરમાં જ ઉત્તર પ્રદેશનો જે પીલીભાત ટાઈગર રિઝર્વ છે એ ચર્ચામાં રહ્યો છે. શેના માટે? તો કે વાઘ જે છે એની સંખ્યા બમણી કરવા માટે, એટલે કે 2 ગણી કરવા માટે આ જે પીલીભાત ટાઈગર રિઝર્વ છે એમને T/2 એટલે કે T×2નો આંતરરાષ્ટ્રીય એવોર્ડ જે છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે પીલીભાત ટાઈગર રિઝર્વને, જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે. ઓકે, બીજી વાત કરીએ તો જે માછલી પાલન, યાદ રાખજો, માછલી પાલન માટેનો જે સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે એ કયા રાજ્યને મળ્યો છે? ઉત્તર પ્રદેશને. બીજી વાત કરીએ તો PM સ્વનિધિ યોજના. આનું ફૂલ નેમ શું છે? તો કે પ્રધાનમંત્રી સ્ટેટ વેન્ડર આત્મનિર્ભર યોજના. સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર યોજના. આના અમલની અંદર ઉત્તર પ્રદેશ ટોપ પર રહ્યું છે. અને ઉત્તર પ્રદેશમાં જ અયોધ્યા આવેલું છે. તો કરંટની જ વાત કરીએ તો જે અયોધ્યા એરપોર્ટ છે એનું નામ બદલીને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના નામ પર રાખવાની ઘોષણા પણ કરવામાં આવી છે. તો અહીંયાથી તમે આટલી વસ્તુ ક્લિયર કરી શકો છો. ઓકે, હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં જ BROના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચનમાં જ જોયું કે BROના ડાયરેક્ટર જનરલ કોણ હતા? હરપાલ સિંહ હતા. ઓકે, હતા એમ કહું છું એટલા માટે ધ્યાન રાખજો, હતા, બરાબર. પરંતુ એમની નિયુક્તિ તાજેતરમાં જ ક્યાં કરવામાં આવી છે? તો કે શેના માટે કરવામાં આવી છે? તો કે એમની નિયુક્તિ જે છે એ તાજેતરમાં જ ઇન્ડિયન આર્મીના નવા ચીફ ઇન એન્જિનિયર તરીકે કરી દેવામાં આવી છે. એટલા માટે હવે BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના નવા ડાયરેક્ટર જનરલ જે છે એ કોણ બની ગયા છે? રાજીવ ચૌધરી. તો અહીંયાથી તમે આટલું યાદ રાખી શકો છો, જેમણે હરપાલ સિંહનું સ્થાન લીધું છે. ઓકે, BRO હમણાં જ કીધું મેં ફૂલ ફોર્મ, તો કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 7 મે 1960માં. હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે. ઓકે, અને આ જે BRO છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, એમના દ્વારા 44 પુલોનું નિર્માણ આ એક જ વર્ષની અંદર કરવામાં આવશે. અને એમાં એક સાથે 44 જેટલા પુલોનું ઉદ્ઘાટન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. અને એક જ વર્ષમાં BRO છે એમણે 44 જેટલા પુલોનું નિર્માણ કરીને નવો રેકોર્ડ પણ બનાવી દીધો છે. તો અહીંયાથી તમે આટલી વસ્તુ યાદ રાખી શકો છો. હવે આપણે અહીંયાથી અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે રાજીવ કુમાર છે એ ચૂંટણી કમિશનર છે. ઓકે, મેં તમને પહેલાં પણ વાત કરી છે કે ચૂંટણી કમિશનર હોય એમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે અને એની નીચે 2 ચૂંટણી કમિશનર હોય છે. મિત્રો, આ બંધારણનો ક્વેશ્ચન છે. તો એમાં એક જે મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે એ કોણ છે આપણા પ્રેઝન્ટ ટાઈમના? તો એનું નામ છે સુનિલ અરોરા. તમે નોટ્સ કરી શકો છો કે મુખ્ય ચૂંટણી કમિશનર છે સુનિલ અરોરા. અને એની નીચે જે બાકીના 2 ચૂંટણી કમિશનર છે એમાંથી એક તો છે સુશીલ ચંદ્રા. ઓકે, અને બીજા છે અશોક લવાસા હતા, પરંતુ એમની જગ્યાએ
રાજીવ કુમારની નિયુક્તિ કરવામાં આવી છે. હવે શું કામ કરવામાં આવી છે એ પણ હું તમને કહી દઉં કે આ જે 2 ચૂંટણી કમિશનર હતા, મુખ્ય તો છે આપણે હમણાં જ વાત કરી સુનિલ અરોરા, બરાબર. એની નીચે છે એક તો છે અશોક લવાસા હતા અને બીજા છે સુશીલ ચંદ્રા. પરંતુ અશોક લવાસાની નિયુક્તિ એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકના ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવી. ત્યાર પછી આ જે પદ છે એ ખાલી પડ્યું હતું, જેના કારણે રાજીવ કુમારની નિયુક્તિ કરી દેવામાં આવી ચૂંટણી કમિશનર તરીકે. તો કે પ્રેઝન્ટ ટાઈમમાં આપણા કોણ છે તો એ તમે નોટ્સ કરી શકો છો. મુખ્ય ચૂંટણી કમિશનર છે સુનિલ અરોરા, એની નીચે એક તો છે રાજીવ કુમાર અને બીજા છે કોણ છે તો કે સુશીલ ચંદ્રા. તો અહીંયાથી તમે આટલી વસ્તુ ક્લિયર કરી શકો. ઓકે, તો હવે આપણે અહીંયાથી બીજા ઓપ્શનની વાત કરીએ વિમલ જુલ્કાની. તો વિમલ જુલ્કા જે છે એ પહેલાં મુખ્ય સૂચના કમિશનર હતા, પરંતુ થોડા સમય પહેલાં જ રિટાયર્ડ થઈ ગયા. ત્યાર પછી નવા સૂચના કમિશનર બનાવવામાં આવ્યા યશવર્ધન કુમાર સિંહને. તો આ પણ ક્વેશ્ચન આપણે ઓલરેડી આગળના જે ડેઇલી કરંટના વિડીયો છે એમાં ક્લિયર કરેલ છે કે પ્રેઝન્ટ ટાઈમના આપણા મુખ્ય સૂચના કમિશનર કોણ છે તો યશવર્ધન કુમાર સિંહ. તો વિમલ જુલ્કા જે છે એમની નિયુક્તિ પણ તાજેતરમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ફેન્ટેસી સ્પોર્ટ્સ એટલે કે FIFSના અધ્યક્ષ તરીકે કરી દેવામાં આવી છે. તો અહીંયાથી તમે આટલી વસ્તુ ક્લિયર કરી શકો છો. ઓકે, તો અહીંયા તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. BROના નવા ડાયરેક્ટર જનરલ રાજીવ ચૌધરી બની ગયા છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તાજેતરમાં ભારતીય IT ઉદ્યોગના પિતા કહેવાતા કયા વ્યક્તિનું નિધન થયું છે તો એ તાજેતરમાં જ થયું છે FC કોહલીનું. તમે જોઈ શકો છો આ છે FC કોહલી, જેનું પૂરું નામ છે ફકીરચંદ કોહલી. ઓકે, એને ભારતીય IT ઉદ્યોગના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા અને તાજેતરમાં જ એમનું નિધન થઈ ગયું છે. અને આ જે છે એ કોણ છે FC કોહલી તો TCSના સંસ્થાપક છે. TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ. તો એના પ્રથમ CEO પણ રહી ચૂક્યા છે અને એમનું જ તાજેતરમાં નિધન થઈ ગયું છે. હવે આપણે અહીંયા બાકી રહેલા અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરી લઈએ. તો અહીંયા મેં પિક્ચર લીધા છે એટલે તમને જોઈને ખ્યાલ આવી જાય. તો આ છે અહેમદ પટેલ, જેમનું પણ તાજેતરમાં નિધન થયું છે, જે કોંગ્રેસના એક ફેમસ નેતા હતા. ઓકે, બીજી વાત કરીએ તો કોણ છે બીજું તો કે જેમ્સ વોલ્ફેન્સન. તો જેમ્સ વોલ્ફેન્સન જે વર્લ્ડ બેંકના 9મા અધ્યક્ષ હતા. ઓકે, 9મા ક્રમના અધ્યક્ષ હતા. તો પ્રેઝન્ટ ટાઈમના અધ્યક્ષ છે 13મા ક્રમના, જેનું નામ છે ડેવિડ મલપાસ. ઓકે, વર્લ્ડ બેંકની વાત કરું છું એટલે કે વિશ્વ બેંકની. અને એમનું પણ તાજેતરમાં નિધન થઈ ગયું છે જેમ્સ વોલ્ફેન્સન. ડિયાગો મેરેડાનોની વાત કરીએ તો એ આર્જેન્ટિનાના પૂર્વ ફેમસ ફૂટબોલર પણ રહી ચૂક્યા છે, જેમનું પણ તાજેતરમાં નિધન થઈ ગયું છે. એટલે યાદ શું રાખવાનું છે, ઓપ્શનમાં આપેલ બધી વ્યક્તિના તાજેતરમાં નિધન થઈ ગયા છે. કોની સાથે સંકળાયેલા હતા તો એના વિશે ઓલરેડી મેં તમને કહી દીધું છે. એક્ઝામમાં ઘણી વખત એવી રીતે પૂછાય છે કે વ્યક્તિનું નામ પૂછાય, એક શેની સાથે સંકળાયેલું છે, એનું સ્પોર્ટ્સ અથવા તો કોઈ પણ કેટેગરી પૂછાય અને એ ક્યાંથી બિલોંગ કરે છે. બરાબર, ક્યાંથી બિલોંગ કરે છે એ ઓછું પૂછાય છે, પરંતુ કયો વ્યક્તિ કોની સાથે સંકળાયેલું છે એ વધારે પૂછાય છે. એટલા માટે અહીંયા આપણે બધા ઓપ્શન ક્લિયર કરી લીધા. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આ છે જેમ્સ વોલ્ફેન્સન અને આ છે ડિયાગો મેરેડાનો જે ફૂટબોલર હતા અને આ છે અહેમદ પટેલ. તો પિક્ચરમાં જોઈને પણ તમે યાદ રાખી શકો છો મોઢા ઉપરથી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં જાહેર કરાયેલ ફિફા રેન્કિંગમાં કયો દેશ ટોપ પર રહ્યો છે તો એ રહ્યો છે બેલ્જિયમ. ઓકે, તો આ જે ફિફાનું પૂરું નામ શું છે એ પણ આપણે જાણી લઈએ. તો ફિફાનું ફૂલ નામ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ રેન્કિંગ. ઓકે, ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશનની જે રેન્કિંગ છે એ જાહેર કરવામાં આવી. એમાં બેલ્જિયમ દેશ જે છે એ ટોપ પર રહ્યો છે. સેકન્ડ નંબર ઉપર કયો દેશ છે તો પહેલા નંબર ઉપર તો રહ્યો છે કયો દેશ તો કે બેલ્જિયમ. ઓકે, અને થર્ડ નંબર ઉપર છે બ્રાઝિલ અને સેકન્ડ નંબર ઉપર છે ફ્રાન્સ. તો અહીંયાથી તમે આટલી વસ્તુ ક્લિયર કરી શકો. ઓકે, તો આ જે ફિફા છે એના વિશે ડિસ્કશન કરીએ તો ફિફા જે છે એની સ્થાપના ક્યારે થઈ હતી તો કે 1904માં. ઓકે, એની સ્થાપના થઈ હતી 1904માં. તો અહીંયાથી તમે આટલું યાદ રાખી શકો છો. આપણો આન્સર છે બેલ્જિયમ. તો આપણે બેલ્જિયમ વિશે ડિસ્કશન કરીએ. બેલ્જિયમની કેપિટલ શું છે તો બ્રુસેલ્સ. ઓકે, અને આ જ બ્રુસેલ્સની અંદર નાટો એટલે કે નાટોનું પૂરું નામ શું છે તો નોર્થ એટલાન્ટિક ટ્રેટરી ઓર્ગેનાઇઝેશન. તો આનું હેડક્વાર્ટર આવેલું છે બેલ્જિયમની કેપિટલ બ્રુસેલ્સની અંદર. કરન્સી શું છે તો કરન્સી છે યુરો. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. રાઈટ, હવે બીજી વાત કરીએ
તો આ જે બેલ્જિયમ છે બરાબર, તો બેલ્જિયમના બ્રુસેલ્સમાં જે ફિફા મેન્સ વર્લ્ડ કપ જે છે એ આયોજિત થવાનો છે કતારમાં. ઓકે, અહીંયાથી તમારે યાદ શું રાખવાનું છે, આપણે બધા ઓપ્શન વિશે ડિસ્કશન કરી લીધી છે કે પહેલા નંબર ઉપર છે બેલ્જિયમ, સેકન્ડ છે ફ્રાન્સ અને થર્ડ છે બ્રાઝિલ. તો અહીંયાથી હવે આપણે બીજી વાત કરી લઈએ થોડીક બેલ્જિયમ રિલેટેડ. ઓકે, તો બેલ્જિયમ વિશે આપણે હમણાં જ વાત કરી. નાટોનું હેડક્વાર્ટર છે બેલ્જિયમની કેપિટલ બ્રુસેલ્સમાં. ઓકે, તો અહીંયાથી તમે આટલી વસ્તુ યાદ રાખી શકો છો. ઓકે, હવે આપણે બીજી વાત કરીએ તો આ જે ભારત દેશ છે, આપણે બધાની રેન્કિંગ જાણી લીધી. ભારતની રેન્કિંગ શું છે, તો ભારતની રેન્કિંગ છે 104. શેની અંદર, ફિફા રેન્કિંગની અંદર. ઓકે, તો આ જે અત્યારે ભારત જે છે એ કોને હોસ્ટ કરવાનું હતું, તાજેતરમાં જ જે અંડર-17, યાદ રાખજો અંડર-17 ફિફા વર્લ્ડ કપ જે છે બરાબર, ફિફાનો વુમન વર્લ્ડ કપ છે એને હોસ્ટ કરવાનો હતો આપણો ભારત દેશ. પરંતુ કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે ભારત દેશે આ જે ફિફા વુમન વર્લ્ડ કપ છે એને પોસ્ટપોન કર્યું છે થોડા સમય માટે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. શું કામ પોસ્ટપોન કર્યું છે, તો કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે. ઓકે, અને મેં તમને કીધું બેલ્જિયમ, તો એ કયા ખંડમાં આવેલ છે, તો યુરોપ ખંડમાં આવેલો છે. ઓકે, તો આટલું તમે યાદ રાખી શકો છો. હવે આ તો મેં વાત કરી કે ફિફા જે વુમન વર્લ્ડ કપ છે એ આયોજિત થવાનું હતું ભારતની અંદર, પરંતુ કોરોનાના કારણે પોસ્ટપોન થયું છે. તો આ તો વુમન વર્લ્ડ કપની વાત થાય છે ફિફાના. પરંતુ ફિફાનો જે મેન્સ વર્લ્ડ કપ છે એ ક્યાં અને ક્યારે આયોજિત થશે, તો ફિફાનો જે મેન્સ વર્લ્ડ કપ છે એ 2022માં કતાર દેશની અંદર આયોજિત થશે. તો આ પણ તમે નોટ્સ કરી શકો છો. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં ખેલ મંત્રાલયે કોને રાષ્ટ્રીય ખેલ મહાસંઘના રૂપમાં માન્યતા આપી દીધી છે, તો એ તાજેતરમાં જ ભારતીય તીરંદાજી સંઘ એટલે કે આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા જે છે એને રાષ્ટ્રીય ખેલ મહાસંઘના રૂપમાં માન્યતા આપી દીધી છે. સ્થાપના ક્યારે થઈ હતી, 1973માં. હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે. ઓકે, આની વાત કરું છું. અધ્યક્ષ કોણ છે પ્રેઝન્ટ ટાઈમના, તો એ છે અર્જુન મુંડા. ઓકે, તો અહીંયાથી તમે આટલું યાદ રાખી શકો છો. અને ખેલ મંત્રાલયની વાત છે તો આપણા પ્રેઝન્ટ ટાઈમના ખેલ મંત્રી કોણ છે, તો એ છે કિરણ રિજિજુ. ઓકે, તો અહીંયાથી તમે આટલી વસ્તુ ક્લિયર કરી શકો છો. હવે આપણે જોઈએ આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ કર્ણાટકના કયા રેલવે સ્ટેશનનું નામ સ્વતંત્ર સેનાની મહાદેવપ્પા મેલારાના નામ પર રાખવામાં આવ્યું છે, તો એ તાજેતરમાં જ કર્ણાટકનું જે હાવેરી રેલવે સ્ટેશન આવેલું છે એનું નામ જે સ્વતંત્ર સેનાની મહાદેવપ્પા મેલારા છે એમના નામ ઉપર રાખવાની ઘોષણા કરવામાં આવી છે. ઓકે, તો હવે આપણે જાણી લઈએ કર્ણાટક વિશે. તો કર્ણાટકનું જે હાવેરી રેલવે સ્ટેશનનું નામ મહાદેવપ્પા મેલારાના નામ પર રાખવામાં આવશે. કર્ણાટકની વાત કરીએ તો કેપિટલ છે બેંગ્લોર. ઓકે, અને આ જ બેંગ્લોર વૃષભાવતી નદીના કિનારે વસેલું છે. તેમજ આ જ બેંગ્લોરને સિલિકોન સિટી અથવા તો સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. સિલિકોન સિટી. ઓકે, સિટી બોલાઈ ગયું તો માફ કરશો. ઓકે, બીજી વાત કરીએ તો આ જ બેંગ્લોરમાં ઇસરો એટલે કે જે ભારતની સ્પેસ એજન્સી છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તો એનું હેડક્વાર્ટર પણ બેંગ્લોરમાં આવેલું છે. તો આટલું તમે ક્લિયર કરી શકો કર્ણાટકના બેંગ્લોર વિશે. ઓકે, અને આ જ બેંગ્લોરની અંદર જે ગર્લ્સ ફૂટબોલ એસોસિએશન જે છે એટલે કે ગર્લ્સ ફૂટબોલ એકેડેમી છે ભારતની પ્રથમ એ સ્થાપિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી કોણ છે કર્ણાટકના, તો એ છે BS યેદુરપ્પા. રાજ્યપાલ છે વજુભાઈ વાળા. ઓકે, અને આ જ કર્ણાટક દ્વારા એક ઓનલાઈન કોચિંગ પ્લેટફોર્મની શરૂઆત થઈ છે જેનું નામ છે ગેટ સેટ ગો. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. અને કર્ણાટકનો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે કર્ણાટક રાજ્ય દ્વારા 18 જૂનના રોજ માસ્ક દિવસ ઉજવવામાં આવ્યો હતો. તો આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે કોઈ રાજ્યએ આવો દિવસ નથી ઉજવ્યો કે 18 જૂનના રોજ માસ્ક દિવસ ઉજવ્યો છે કર્ણાટક ગવર્મેન્ટે. ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો કર્ણાટકમાં એક તો છે બાંદીપુર, બીજું છે નગરહુલ નેશનલ પાર્ક, બન્નરઘટ્ટા નેશનલ પાર્ક, અંસી નેશનલ પાર્ક અને કુદ્રેમુખા નેશનલ પાર્ક. તો આટલા ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્ક તમે યાદ રાખી શકો છો. તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો. તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર તો જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો મિત્રો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, થેન્ક યુ.